જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હંમેશા આપણો અવાજ આપણે સાંભળવાનો, જેવા કે ભજન ગાવા, કોઈ ધર્મ સંસ્કારની વાતો આપણે સાંભળી હોય તો તે બીજાને કહીશું તો આપણા શબ્દો આપણા જ કાનમાંથી કંઠમાં જશે અને કંઠમાંથી આત્મા સુધી પહોંચશે અને આત્મા એને પકડી રાખશે. તેથી જ હું વારંવાર આગ્રહ કરું છું કે ધર્મની વાતો સાંભળો તો બીજાને કહી દો. આમે આપણને કોઈ પણ વાત બીજાને કહેવાની ટેવ તો છે જ. પછી એ કોઈ પંચાયતની વાત હોય કે પછી કોઈ ફની વાત હોય કે કોઈ સંસારની વાત હોય કે શોપિંગની વાત હોય કે રેસીપીની વાત હોય કે બિઝનેસની વાત હોય, આપણે બધાને બધું કહેતા જ હોઈએ છીએ. તો આ જો ધર્મની વાતો બીજાને કહેશો તો એ જરૂર આપણને બધાને યાદ રહી જશે. જો ઘણી નેગેટિવ વાતો પણ આપણને કેટલી યાદ છે અત્યાર સુધીની, અને એ પણ આત્મા સુધી પહોંચી છે અને એ પણ એને પકડી રાખી છે. એટલે તો વર્ષોની જૂની વાતો, જૂની ઘટનાઓ, વ્યક્તિઓ, પ્રસંગો, કોઈના કીધેલા કટુ વેણો આપણે હજી ભૂલ્યા નથી. કારણ કે નેગેટિવ વાતો ભૂલવાનો પ્રયત્ન આપણે કદી કર્યો જ નથી. સારી વાતો ભૂલી જઈએ છીએ. મને ઘણી વખત લોકો કહે કે માં તમે બોલો છો ભૂલાતું જ નથી. એટલે હું મજાકમાં કહું કે હું ભૂલવા માટે નથી કહેતી, તમને યાદ રાખો એટલા માટે કહી રહી છું. જીવનમાં ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. બાકી આપણા શરીરનું લાચારમાં લાચાર બે બસ કોઈ અંગ હોય તો તે બે કાન છે. ઘોંઘાટ સાંભળવો નથી છતાંય સાંભળવો પડે. આપણા ઘર આગળથી ઢોલ નગારા ત્રાસા વાગતા હોય, ઢમાઢમ પડઘમ વાગતા હોય, આપણને જરાય સાંભળવું ગમતું નથી. કારણ કે આપણે કોઈ વાત કરતા હોઈએ કોઈની સાથે ફોનમાં તો આપણને સંભળાય જ નહીં, કારણ કે એટલો ઘોંઘાટ સંભળાતો હોય. ગમે એટલા કાન બંધ કરીએ, દરવાજો બંધ કરીએ, છતાંય એ ઘોંઘાટ આપણે સાંભળવો પડે. તેથી કાન આપણી અંદર બિચારામાં બિચારી વ્યક્તિ ન કહેવાય, પણ કોઈ તત્વ હોય યા તો કોઈ અવયવ હોય તો એ કાન છે. આવું તમે રિલેક્સ થાવ ને તેવું સંભળાવું. એક પરિવારમાં સસરા વહુ હતા. ગામમાં ભાગવત કથા ચાલુ થઈ ગઈ. સસરાને જવું હતું. વહુ સસરાને કથા સ્થળે મૂકવા ગઈ. કથાકાર ત્યારે શૃંગારનું વર્ણન કરતા હતા. વર્ણનમાં એણે આંખોની સુંદરતાનું વર્ણન કર્યું. ત્યાં વહુ સસરાને બેસાડવાની ઝંઝટમાં વચ્ચે મહારાજ કંઈ બોલ્યા એમાં એનું ધ્યાન નહીં રહ્યું અને કથાકારે ત્યાર પછી ગાલનું વર્ણન કર્યું. આંખના વર્ણનમાં કાજળનું અંજન કરવાની વાત કરતાં કરતાં હવે કથાકાર ગાલની વાત કરી રહ્યા હતા, પણ એ વચ્ચેની વાતો શબ્દો વહુએ બરાબર સાંભળ્યા નહીં સસરાજીને સેટ કરવામાં, અને એને મનમાં ગડબડ થઈ. ઊંધું સમજી વહુની સાંભળવામાં એટલી બધી ભૂલ થઈ. એણે તો ઘરે જઈ અને આ કાજળની ડબ્બી ખોલી અને સળી લઈને એક એક ટીપકું ગાલ પર કર્યું અને ગાલ આખા ભરી દીધા. ત્યાં પાડોશી કંઈ કામ માટે આવ્યા હશે તો એણે જોયું કે વહુ ગાલ ઉપર કાળા ટપકા કેમ કરે છે. ત્યારે એણે કહ્યું કે આ શું કરે છે વહુ. ત્યારે વહુએ કહ્યું કે મેં કથામાં બરાબર સાંભળ્યું. એટલા મોટા કથાકાર ઉપરથી કથામાં કહેતા હતા કે આંખનું વર્ણન કર્યું, પછી એમણે ગાલનું એટલું સુંદર વર્ણન કર્યું કે ગાલની શોભા વધારવા મેં આમ કહ્યું. સસરા ઘરે આવી ગયા હતા, લઈ આવી હતી વહુ. તો સસરાએ કહ્યું, અરે વહુ, કાજળ તો આંખની શોભા વધારવા માટે બોલતા હતા મહારાજ, પણ વચ્ચેના વાક્યો તે સાંભળ્યા નહીં અને ગાલના વર્ણનમાં તે આ ગાલે કાળા ટપકા કર્યા. અરે રે, તે પૂરું સાંભળ્યું નહીં. ત્યારથી કહેવત પડી, અણઘડ સસરો શણગર વહુ, કથા સાંભળવા ચાલ્યા બેવ, કીધું કશું સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એમ પૂરું સાંભળવું, અધૂરું સાંભળવું બહુ જ ભયંકર. અને જો સાંભળ્યું ન સમજાય તો અનુભવીને જ પૂછવું, પણ પોતાની ઉંમરનાને પોતાની જેવડાઓને તો પૂછવું જ નહીં, અનુભવીઓને જ પૂછવાનું. કારણ કે પોતાની ઉંમરના પોતા જેવા જ હોય અક્કલમાં, પોતા જેવા જ બિન અનુભવી હોય. તેથી કદી કોઈને
પોતા જેટલી ઉંમરનાને પૂછવું નહીં ને નાનાને તો આમે ન પૂછાય પણ અનુભવીઓને પૂછવું.